હલો, અમારે કરબુણ ગામે આજથી 2 મહિનાથી એક પણ ટીપું પાણી આવતું નથી અને નિશાળમાં 650-700 છોકરોની સંખ્યા છે તો એક પણ ટીપું નિશાળમાં નથી અને કરબુણથી પીલુડા લાઈન સરકારી મેન લાઈન પાણીની છે એમાં 20% કનેક્શન લીધેલો છે અને કોઈ બીને અમે વતળામાં તો તમારાથી કે થાય કરો પડી તો અમે ઠેરાવ કરીને પાણી પુરવઠાની ઓફિસે મેલેલા અને બધાને અધિકારીઓને વાત કરેલી તો એમાં એ લોકો કોઈ ઉકેલ આવતો નથી તો અમારે આ બાબતે હવે તેની આગળ રજૂઆત કરવી દર ચૂંટણી વખતે મોટા મોટા મિનિસ્ટરો આવે અમને વોટ આપશો તમને આમ કરશો તમને આમ કરશો એટલે હવે અમને બધું તમે કરી રહ્યા છો તો હવે તમારી ઈચ્છા શું છે અમારે પાણી વગર તો બીજું તો હવે આ દુષ્કાળ પડશે એ તો ભગવાનને હારે છે પણ આ પાણીનો દુષ્કાળ તો તમારા હાથમાં છે ને દુષ્કાળ પાડવો તો એનો કોઈ ઉકેલ ના લાવો તો બધા મોટી મોટી વાતો ચૂંટણી વખતે મત કરો અને આ નિશાળમાં 600-700 છોકરોની સંખ્યા છે ભણવા કેમ નથી વેરતા ભણાવી નોકરી તો મળતી નથી 8 ગામમાં બસ એક તલાટી અને કોઈ છોકરા બીએડ કરેલા છોકરા ફરે છે નોકરી નથી મળતી છોકરું ભણાવો પછી અમારે ભણાવીને બધા કૂવામાં નાખવા પછી કે છોકરીઓને ભણાવી એટલે પાથરી કોલેજમાંથી જતી રહે એ કરવાનું અમારે અરે એ કેમ ન કરે શું વાત કરે છોકરીઓ ભણાવવા છોકરા તો ફરે બીએડ કરેલા અને બેનાની કેળવણી કરો નરેન્દ્ર મોદી કે યોગ કરો ને યોગમાં તો હવે અમે છોકરીઓ ખોદીને થાકી રહ્યા એમાં યોગ શું કરવો તો હવે આ યોગ ને ગણાય પાણીનું કઈ વીહવડા રજૂઆતો કરી પડી આ માનું કોઈ પણ હોભળતું નથી એટલે હવે અમારા પાસે દીવોની ફોજદારી છે તમે બધા મારા પર અધિકારી આટલી મારી કરબુણ ગામના રજપૂત દલાજી સવાજીની પ્રાર્થના છે ગામના નાગરિક તરીકે હોદ્દેદાર તો મરી ગયા બધા